अस्सलामुअलैकुम। આજે આપણે બનાવીએ છીએ ખીચડો। આ મારી મમ્મીની રેસિપી છે અને મારી મમ્મી એકદમ સરસ ખીચડો બનાવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને પહેલાં બતાવીશ, આમાં આપણે થોડીક વસ્તુ પહેલાં શરૂ કરવું ખપશે, જેમાં છે કે આપણે આપણું વીટ છે એને બાફી નાખવું ખપશે। આપણું ગોસ છે એને બાફી નાખવું ખપશે। એક વખત આ વસ્તુ થઈ જાય પછી આપણે વઘાર કરી શકીએ છીએ। ને મને તમને બતાવ્યું તું ફૂલ વિડીયો, મને તમને કરીને નહોતું બતાવ્યું કે કેવી રીતે આમ થાય છે। મેં તમને ખાસ બતાવતું કે કેવી રીતે હું ગોસમાં શું નાખું છું ને હું આપણી વીટમાં શું નાખું છું। હવે અહીંયા હું તમને બતાવીશ કે આ જે છે આ ઘઉં છે, ઘઉં જે આપણે વાપરશું ને ઓકે, આમાં મને તમને ખાસ બતાવ્યું છે કે આ જે અહીંયા ઘઉં છે એ બે જાતના ઘઉં છે। એને કે છે પોટ બાર્લી અને હલીમ વ્હીટ। આ ખાસ ખબરીને મને તમને જોઉં છે, તમને બતાવ્યું છે કે હું આ મમ્મી આ બે વાપરે છે। આપણે 2 કપ ઘઉં વાપરશું અને 1 કપ પોટ બાર્લી વાપરશું। ઓકે, અને હું એને ગઈકાલે રાતના પલાળી નાખી છું અને પલાળેલું મને તમને દેખાડું છે કે કેવું લાગે છે। આ તમે જો ને તમે આ જોશો તો તમને સાવ ડિફરન્સ દેખાશે। તો તમે જો રાતના એને પલાળી નાખશો તો બેટર છે કે શું એટલી બધી વાર નહીં લાગે તમને બાફવા માટે। ઓકે, તો ચાલો પહેલાં આપણે શરૂ કરીએ। અને બીજી વસ્તુ છે કે હું આ વસ્તુ ક્રોકપોટમાં બાફું છું। તમને જો ચૂલો વાપરવો હોય તો બિલકુલ તમારા ઉપર છે। અને આ ક્રોકપોટ એવું છે કે જે ઘઉં માટે કે એવી રીતે આ લોક થઈને બંધ થઈ જશે। અને એ બેસ્ટ કે તમારી પાસે જો એવો ક્રોકપોટ હોય ને, અત્યારે તમે સુફરિયામાં બાફો તો તમે મેક શ્યોર કરજો કે ફાઇન રીતે કવર થઈ જાય, નીકળ તો તમારું ઘઉં સુકાઈ જશે ને ફેંકવું ખપશે તમને। તો હું ક્રોકપોટમાં નાખી દઈશ આપણું ઘઉં અને હું આને ફાઇન રીતે ગઈકાલે રાતના ધોઈ નાખી હતી અને પલાળી। ઓકે, પછી આપણે એની અંદર પાણી નાખશું ને પછી જો અત્યારે તમે 1-2 કલાક પછી જો કે તમને વધારે પાણી ખપે છે તો તમે આવીને વધારે પાણી એમાં એડ કરજો। આની અંદર હું બીજું એમાં મરી નાખીશ। મારી પાસે થોડીક જરાક જુદી મરી છે, આખી મરી, પણ જો તમારી પાસે ખાલી કાળી મરી હોય તો એ પણ બરાબર છે। ને એમાં તમે બોની નાખજો। હું ગયા વખતે જ્યારે ખીચડો કરી તો હું મરી જરાક વધારે નાખી હતી તો મારો ખીચડો જરાક વધારે તીખું થઈ ગયું। તો લગભગ 4 કે 5 દાણા, એનાથી વધારે જરૂર નથી। ઓકે, પછી આપણે નાખશું 1 લાકડી તજની। એનું બહુ જ ફાઇન સુગંધ આવશે ને તમારું ખીચડોનું બહુ ફાઇન સુગંધ આવશે એમાં। ને પછી આપણે નાખશું થોડીક લવિંગ, 1 2 3 4 5, બહુ તમને નહીં ખપે એમાંથી, કારણ કે પછી તમે જે બીજી આપણે વસ્તુ એની અંદર જ્યારે આપણે વઘારશું ત્યારે આપણે બીજી વસ્તુ પણ અંદર નાખશું, ગરમ મસાલો ને બધું। તો બસ હવે આને હું બંધ કરી અને એક વખત એને હાઈ ઉપર રાખીશ કે એક વખત ઉકળે પછી હું એને લો ઉપર કે મીડિયમ ઉપર રાખી અને એના ઉપર આંખ રાખીશ। તો લગભગ 3 થી 4 કલાક લાગવું ખપે। તો આપણું હવે ઘઉં અહીંયા બફાય છે। હવે હું તમને અહીંયા બતાવીશ કે આપણે ગોસ કેવી રીતે આપણું મેરિનેટ કરશું। તો ગોસ માટે અહીંયા છે મારી પાસે લગભગ જો 3 કપ, તો આમાં છે લગભગ 2.5 કપ ગોસ। હવે જો તમને લાગે કે તમારા માટે બહુ વધારે છે, કારણ કે 1 કપમાંથી આપણે 3/4 કપ ગોસ વાપરે છે, પણ જો તમને લાગે વધારે છે તો તમે ઓછું પણ કરી શકો છો। એની અંદર અગેન આ હું ક્રોકપોટમાં કરું છું, તમે ચૂલા ઉપર પણ કરી શકો છો। એની અંદર આપણે 1 ચમચી 2 ચમચી લસણ આદું નાખીશ, કારણ કે મને ગમે લસણ આદુનું ફાઇન સુગંધ હોય। એની અંદર હું ખાલી થોડીક મરી નાખીશ, બોની નાખું, લગભગ અડધી ચમચી। એમાં આપણે નાખશું અડધી ચમચી ગરમ મસાલો, ને બહુ હું નથી નાખતી આની અંદર,
કારણ કે આપણે ખીચડામાં પણ નાખશું. ને પછી આપણે નાખશું એની અંદર નિમક અને દહીં. ને દહીં લગભગ આપણે 1.5 ચમચો વાપરશું અને આને આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખશું. અવિતા આ જે બેગ્સ જે અંદર છે એ ક્રોકપોટની બેગ્સ ખાસ આવે છે. તો તમને જો એ વાપરવું હોય તો બહુ જ ફાઇન છે, કારણ કે એમાં સાફ કરવામાં ને ધોવામાં જરાય તકલીફ નથી પડતી. ઓકે, ને આની અંદર હું ખાલી થોડુંક લગભગ અડધો કપ પાણી નાખીશ, વધારે નહીં, કારણ કે ગોસમાંથી પણ પાણી છૂટશે. ને જો આપણને એવું લાગશે કે જ્યારે હું ફરાવતી હોઈશ એને 1-2 કલાક પછી મને એમ લાગશે કે એમાં વધારે જરૂર છે પાણી, તો હું એની અંદર વધારે પાણી નાખીશ. ઓકે, બસ હવે આપણે આને પણ બંધ કરી નાખશું. ઓન કરીશ હાઈ ઉપર, પછી એને લો કરી નાખીશ ને મીડિયમ ઉપર, પછી કે પકા ગોશ બાફી જાય. એક વખત ગોશ બફાઈ જશે એટલે હું એને સાવ હાથેથી કે મશીનમાં નાખીને સાવ એને શ્રેડ કરી નાખીશ. આમ હું તમને બતાવીશ કે એનું કન્સિસ્ટન્સી કેવું હોવું જોઈએ. તો ઇન્શાલ્લાહ લગભગ 3-4 કલાક પછી આ બે વસ્તુ તૈયાર હશે. આપણે આવીને પછી એને વઘારશું. અહીંયા આપણે આવ્યા પાછા. હું રાખી દીધી હતી એને આખી રાત બફાનું મારું ઘઉં, ને મને તમને બતાવું છે કે કેવું લાગે છે. અહીંયા તમે જોશો તો એકદમ ફાઇન લાગે છે અહીંયા આપણું ઘઉં. હવે તમને આ હલાવું ખપશે, ને તમને જોવું ખપશે કે તમે જોશો તો આ જો ઘાટું લાગે છે. જોયા તમે? હવે આપણે થોડુંક એમાં પાણી નાખશું, કારણ કે આપણે આને હાથથી બ્લેન્ડ કરશું. અને હું કરી નથી, કારણ કે મને તમને બતાવું છે કે ઘઉં બાફેલું કેવું લાગે છે અને કેવું હોવું જોઈએ. ઓકે, તો અને આમાં જે ઓલું આપણે તજ નાખ્યા હતા એ હું કાઢી નાખી અંદરથી, કારણ કે એ જો મશીનમાં આવશે તો કદાચ મશીન તૂટી પણ જાય. ઓકે, તો હવે આપણે આને આવી રીતે આમ કરી ને પછી એની અંદર આપણે હવે હું ખાસ કહું છું કે જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો બહુ સારું છે કે તમે હેન્ડ બ્લેન્ડર વાપરો, પણ જો તમારી પાસે ના હોય તો તમે ફૂડ પ્રોસેસરમાં કરી શકો છો. તો તમે આવી રીતે આમ કરીને સાવ આમ બ્લેન્ડ કરી નાખો કે પક્કા આમ ફાઇન એનું આમ થઈ જાય બ્લેન્ડ. એમાં થોડા કણી હશે, પણ એ થોડું કણી ભલે હોય, પણ આમ તમને ફાઇન એને એક રસ કરી નાખું છે. તો હું આ બતાવું છું, પછી હું તમને આવીને બતાવીશ કે કેવી રીતે આમ એક રસ થઈ ગયું છે. તો મને ખબર છે કે તમે જો કે કેટલું ફાઇન રીતે આપણે આ બ્લેન્ડ કરી નાખ્યા છે. અને જો તમે આ જેટલું તમારું ઘઉં બાફશો એટલું તમારા માટે ખાસ આસાન થશે એને ક્રશ કરવા માટે. હવે આપણે વઘારશું આપણું ખીચડો, જે એમાં જરાય વાર નહીં લાગે. તો પહેલાં આપણે સુફરિયામાં ફાઇન રીતે તેલ નાખશું. અને આપણને ખબર છે કે લગભગ તમે એમ સમજો કે અડધેથી જરાક ઓછું કપ તેલ. હવે આમાં શું છે કે જે તમે તેલ જરાક વધારે નાખશો ને તો જ્યારે આપણે એને પાછું રાખશું, ખાસ એને પાછું આપણે આ ક્રોકપોટમાં નાખશું ને પાછું એને ઉકાળશું તો એનું એકદમ ફાઇન તેલ છૂટશે ને બહુ જ ફાઇન થશે. તો અંદર આપણે નાખશું એક તજ, થોડુંક તજ નાખી છું, કારણ કે આપણે તજ આપણે નાખ્યા ઓમાં પણ નાખ્યા છે ઘઉંમાં જ્યારે આપણે બાફતા હતા, તો આપણને બહુ તજની સુગંધ નથી ખપતી એની અંદર, પણ આટલું બરાબર છે. પછી આપણે એની અંદર નાખશું બે ચમચી ગ્રીન ચટણી, કાં તો એકે પણ ચટણી તમે જે પણ વાપરતા હો, તમને આ બનેરોઝ વાપરવું હોય, સ્કોટ પેપર્સ વાપરવું હોય, હલાપીનોઝ વાપરવું હોય, જે પણ વાપરવું હોય તમે એ વાપરી શકો છો. એક વખત આ તરાશે આપણું લસણ ને આદું, લસણ આદુને આપણે ગ્રીન ચટણી. પછી આપણે એની અંદર નાખી દઈશું
અડધો કપ ડુંગળી જે આપણે દુકાનમાં મળે છે એને હું મશીનમાં નાખીને થોડું ક્રશ કરી નાખી છું. હવે તમે ફ્રેશ ડુંગળી પણ વાપરી શકો છો, પણ મને તમને બતાવું હતું કે તમે જલ્દી કઈ કામ કરો તો તમને જો ફ્રેશ કરવું હોય તો તરી ને પછી એક વખત ઠરી જાય પછી તમે એને મશીનમાં જરા ગ્રાઇન્ડ કરી નાખજો. આની અંદર આપણે નાખશું 1 ચમચી લસણ આદું, અને જરાક જ આપણે તરાવા દઈશું. પછી આપણે એની અંદર નાખશું 8 આઉન્સ ક્રશ ટમેટોસ, એની અંદર જશે ફાઇન રીતે 2 મોટા ચમચા ટમેટો પેસ્ટ, ફાઇન રીતે હલાવશું. આની અંદર આપણે નાખશું 1 ચમચી દાણા જીરું, અને જો તમે બહુ મસાલાવાળું ના ખાવ હોય તો તમે પહેલાં અડધી ચમચી નાખજો. પછી તમે જ્યારે છેલ્લે બાકી ટ્રાય કરો ને તમને એમ લાગે કે એમાં જરાક સ્વાદ નથી તો પછી એના ઉપરથી તમે વધારે નાખજો. અડધી ચમચી આપણે હળદર નાખશું એની અંદર. પછી આપણે નિમક નાખશું તમારા સ્વાદ પ્રમાણે. એમાં નાખશું આપણે ગરમ મસાલો. પહેલાં અડધી ચમચી નાખજો, પછી તમે જોજો તમને વધારે જો ગમે તો તમે વધારે નાખી શકો છો એની અંદર. હવે જે ગોશ આપણે આપણું સ્લો કુકરમાં રાંધ્યા હતા એ આ તૈયાર છે, અને એ પોતે આખી રાત અવિતામ થયું. હું સવારના જ્યારે ઉઠી ત્યારે પોતે અવિતામ થઈ ગયું હતું, ફાઇન રીતે સાવ ઘરી ગયું હતું એની અંદર. હવે આ ટાઈમે હું થોડુંક એનું સ્વાદ જોઈશ કે કેવું લાગે છે. નિમક બરાબર છે, પણ એમાં કંઈક મિસ થાય છે. મને લાગે છે આમાં જરાક વધારે ગરમ મસાલો નાખીશ. એટલે તમને હું શું કહેવા માંગુ છું કે તમને પોતાને સ્વાદ કરવું જ ખપશે જોવા માટે કે તમને એનું સ્વાદ કેવું ગમે છે. હવે એક વખત આ થઈ ગયું એટલે હું આ બધી વસ્તુ અહીંયા ક્લિયર કરી આપણે આવશું. આપણે આ વસ્તુ આના સાથે મિક્સ કરીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે. તો હવે આપણે આપણું જે મસાલો બનાવ્યા એની અંદર નાખી દઈશું.
પછી આપણું હાથનું બ્લેન્ડર સાથે આપણે પાછું એને બ્લેન્ડ કરશું. તમે જો છો કે એનું કલર આવું કલર હોવું જોઈએ, એનું રંગ આવું હોવું જોઈએ. ઓકે, હવે તમને પાછું એને ચાખવાની જરૂર છે. ઓકે છે, અને એમાં સ્વાદ કમ છે, સાવ સ્વાદ નથી. એમાં નિમકની જરૂર છે અને ગરમ મસાલોની જરૂર છે. એમાં લીંબુ બરાબર છે, ખટાશ બરાબર છે. થોડુંક ધાણા જીરું નાખીશ એની અંદર. ઓકે, અને થોડુંક નિમક ઓછું છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ખાવાનું ને પહેલાં ટ્રાય કરો, તમે ચૂલા ઉપર રાખવા એના પહેલાં. હવે આ હું હજી ક્રોકપોટમાં રાખીશ લગભગ કલાક માટે, કારણ કે મને ખપે છે કે એના ઉપરથી ફાઇન રીતે તેલ છૂટે. ને પછી ઇન્શાલ્લાહ ઠારીને હું તમને બતાવીશ. આપણે એના ઉપર ફ્રેશ તાજી કોથમીર નાખશું એના ઉપર, અને આપણો ખીચડો હશે તૈયાર. ઓકે, તો હવે પાછું એક વખત આપણે જોશું સ્વાદ એનું કેવું છે. એકદમ ફાઇન છે, પણ તીખું નથી જરાય પણ. તો તમને જો એની અંદર નાખવું હોય વધારે મરચું તો બિલકુલ તમારા ઉપર છે, કારણ કે જરાય તીખું નથી. તો પણ આમ સ્વાદમાં એકદમ સરસ થયું છે. તો આપણે ઇન્શાલ્લાહ લગભગ 1 કલાક પછી આવશું. હું તમને બતાવીશ કે કેવી રીતે આમ એક વખત થઈ ગયું હશે તો કેવું લાગે છે. તો હું આને પાછું ઢાંકી અને મીડિયમ ઉપર રાખી દઈશ લગભગ 1 કલાક માટે. તો અહીંયા આપણું ખીચડો તૈયાર છે. અલ્હમ્દુલિલ્લાહ, બહુ જ સરસ થયું છે. હવે તમારા સ્વાદ ઉપર તમને એને એડજસ્ટ કરવું ખપશે, જેમાં તમે કેટલું ગરમ મસાલો નાખો કે કેટલું નિમક નાખો કે કેટલું મરચું નાખો. પણ અહીંયા છે મારી પ્લેટ ને અહીંયા હું ટ્રાય કરીશ. કોથમીરનું ટેસ્ટ અને લીંબુનું ટેસ્ટ બધું એકદમ સ્વાદિષ્ટ થયું છે. જો તમે નાન સાથે પણ ખાઈ શકો છો, તંદૂરી રોટી સાથે ખાઈ શકો છો. મને આમ જ ભાવે. તો આજે આપણે બનાવ્યા છે ખીચડો. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.